હેલો ફ્રેન્ડ, હું જોશી નૈના નેસ્ટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગુજરાતીમાં બીજું કાવ્ય જે છે ચેપ્ટર 2 અને એમનો પ્રકાર છે પ્રાર્થના ગીત. શીર્ષક છે એક જ દે ચિંગારી. વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના જે છે આપણા જીવનમાં ઘણો બધો કહી શકે એવો ભાગ ભજવતા હોઈએ છે. પ્રાર્થના જે છે એ હકીકતથી કહીએ તો આપણા મન જે છે એ મનનો ખોરાક છે. જેવી રીતના શરીરને ખોરાકની જરૂર હોય છે, એ રીતના આપણા મનને પણ ખોરાકની જરૂર હોય છે, અને માત્ર ને માત્ર મનનો ખોરાક જે છે પ્રાર્થના છે. તો અહીં એક જ દે ચિંગારી જેના કવિ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ, અને હરિહર પ્રાણશંકર ભટ્ટ આ પ્રાર્થના ગીતની અંદર ચિંગારી આપવાની વાત કરે છે. કવિ કહે છે ઈશ્વરને કે હે ઈશ્વર, મને તું ચિંગારી આપ. તો શીર્ષકની અંદર ચિંગારી જે શબ્દ પ્રયોગ થયો છે, ચિંગારી એટલે શું? તો કે ચિંગારી એટલે એક તણખો. અહીં જ્ઞાનરૂપી તણખા પ્રકાશની વાત કરી છે, જ્ઞાનરૂપી પ્રકાશની કિરણ. ઈશ્વર તો છે ને એ અગ્નિ સ્વરૂપ ગોળો છે, બરાબર? અગ્નિ સ્વરૂપ જે છે એ ગોળો છે, અને એ અગ્નિ સ્વરૂપ ગોળામાંથી માત્ર ને માત્ર સામાન્ય એક તણખાની વાત કરે છે. અને કવિ બીજું કંઈ વધારે નથી માગતા, માત્ર એક તણખો માગે છે, અને તણખો એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ. તો એ શીર્ષક સમજ્યા પછી હવે કવિ પરિચય લઈએ. તો અહીં હરિહર પ્રાણશંકર ભટ્ટ, જન્મ 1895, મૃત્યુ 1978. હરિહર ભટ્ટ અમદાવાદના વતની હતા, અધ્યાપક, અને તેમનો જે કહી શકાય અધ્યાપન એમનો પ્રિય વ્યવસાય હતો. તેઓએ કેટલોક સમય વેધશાળાનું સંચાલન કરેલું, અને સાથે સાથે ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ તેમનો કાવ્ય સંગ્રહ છે, અને આ કાવ્ય જે છે એમાંથી લેવામાં આવ્યું છે. એક જ દે ચિંગારી પ્રાર્થના કાવ્યમાં કવિ મહાનલ સ્વરૂપ પરમાત્મા પાસે ધન, વૈભવ, સત્તા, મહત્તા કે ભોગવિલાસ નથી માગતા. આમ જોઈએ તો ભગવાન પાસે માગવું ન જોઈએ. કહેવાય છે ને, માગો નહીં, લાયક બનો તો ઈશ્વર આપોઆપ તમને આપશે. તો મિત્રો, ભગવાન પાસે માગવાનું નથી આપણે, પણ કંઈ એવું માગો જે હકીકતથી આપણે લાયક તો ન જોઈએ, પણ કદાચ ઈશ્વર કૃપાથી આપણી લાયકાત વધે. તો અહીં કવિ ઈશ્વર પાસે જો કોઈ માગણી એટલે કેવી માગણી કરે છે? સત્તા, મહત્તા કે ભોગવિલાસ નથી માગતા. તેઓ તો પરમાત્મા પાસે એક જ ચિંગારી માગે છે, જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માગે છે. અને જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિંગારી જો મળી જાય તો જીવન જે છે એ પ્રકાશમય બની જાય. કારણ કે જ્ઞાન દ્વારા જીવન જે છે નકામું છે. જીવનમાં જ્ઞાન ન હોય તો અજ્ઞાન દ્વારા આપણે જીવન જીવી ન શકીએ. તો એ જ્ઞાનમય પ્રકાશ જે છે એનાથી આપણું જીવન પ્રકાશિત થઈ જાય. અને જો આપણામાં જ્ઞાન આવી જાય, સમજણ આવી જાય, તો જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ પણ આપણને મળી જાય. આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયપૂર્વકથી અને સાથે સાથે વિનમ્ર ભાવે પરમાત્મા પાસે એક ઉમદા કહી શકાય, એક ઉત્તમ પ્રકારની કહી શકાય એવી યાચના એટલે માગવું, માગણી જે છે કરે છે. અહીં માગણી કેવી છે? તો કે જ્ઞાનની માગણી છે. ઈશ્વર પાસે જ્ઞાન એટલે કે સમજણરૂપી માગણીની વાત કવિ અહીંયા કરી રહ્યા છે. અને આમ પણ કવિ કહે છે કે જો જ્ઞાન મળી જાય, સમજણ મળી જાય, તો સુખ દુઃખ જે છે એમાંથી આપણે પાર ઉતરી જઈએ. આપણા જીવનમાં દુઃખ જ ન રહે. અને જો દુઃખ આવે તો આપણા જ્ઞાનથી, આપણી સમજથી એ દુઃખને આપણે દૂર કરી શકીએ. તો એક જ દે ચિંગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન, વૈભવ કે સત્તા, મહત્તાની યાચના નથી કરતા. મહાનરૂપી પરમાત્મા પાસેથી તેઓ માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે. અને કેવી નમ્ર કહી શકાય અને ભવ્ય રચના અહીં આપણે ભણીશું. સૌથી પહેલાં આ પ્રાર્થના ગીતના શબ્દો તરફ આપણે જઈએ તો કવિ અહીંયા સૌથી પહેલાં જે શીર્ષક છે એક જ દે ચિંગારી, એની જે આ પ્રથમ પંક્તિ છે, એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. કવિ કહે છે કે હે ઈશ્વર, મને ખાલી એક જ ચિંગારી આપ. ચિંગારી એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ આપ.
હે મહાનલ, મને તું એક જ ચિંગારી આપ. શું કામ? તો કવિ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. જ્યારે એની પાસે જ્ઞાન નહોતું ત્યારે શું કર્યું હતું કવિએ? તો કે ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું એક જાતનો પથ્થર, ચકમક એટલે એક જાતનો પથ્થર. તેની સાથે લોખંડ ઘસવાથી અગ્નિના તણખા નીકળે એવો એક પથ્થર. તો ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. હે ઈશ્વર, મારી જિંદગી જે છે ને એ નકામા પ્રયત્નો કરવામાં પસાર થઈ ગઈ. મારું જીવન વેડફાઈ ગયું, નકામું વેડફ્યું. તો ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. મારી સમગ્ર જિંદગી છે, જીવન છે, એવી રીતના નકામા પ્રયત્નોથી ખર્ચાઈ ગયું. આગળ કવિ શું કહે છે? જામગરીમાં તણખો ન પડ્યો. જામગરી એટલે શું? તો કે જામગરી એટલે આમ જોઈએ તો તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનું કાકડો. પહેલાંના સમયમાં જે તોપ બંદૂકને જે સળગાવતા અને એમાં જે કાકડાનો ઉપયોગ કરતા, એ જેને પતીલો પણ કહી શકાય. તો અહીંયા જામગરીનો અર્થ જે છે એ જિંદગી સાથે સરખાવ્યો છે. યાદ રાખજો મિત્રો, જામગરીનો આમ અર્થ જોઈએ તો તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો, પણ અહીં જામગરી એટલે જિંદગી, જીવનની વાત કરી છે. તો ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો. મારા જીવનમાં હે ઈશ્વર, એટલા પ્રયત્નો કર્યા, પ્રયત્નો વ્યર્થ ગયા, છતાં પણ મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પડ્યો નહીં. જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. તો જામગરીમાં તણખો ન પડ્યો. આગળ શું કહે છે કવિ? ન ફળી મહેનત મારી. મારી મહેનત જે છે ન ફળી એટલે કે નિષ્ફળ ગઈ. ન ફળી એટલે નિષ્ફળ, મારા પ્રયત્નો નકામા ગયા. સાર્થક પ્રયત્નો કર્યા પણ એ સાર્થક ન કર્યા, બરાબર? ખોટી રીતના પ્રયત્નો કર્યા, અયોગ્ય પ્રયત્નો કર્યા, જેથી કરીને જીવન તો વેડફાણું અને મહેનત પણ કેવી રહી? નિષ્ફળ રહી. તો મારી બધી જ મહેનત જે છે, કવિ કહે છે, એ નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, આગળ કહે છે કવિ, હે મહાનલ, હે પરમાત્મા, એક જ દે ચિંગારી. હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ જે છે એ ચિંગારી રૂપે માગું છું. આગળ કવિ કહે છે કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. શું કહે છે કવિ? ચાંદોય સળગ્યો, સૂરજ પણ સળગ્યો. હવે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, એના અર્થમાં શું કહેવા માગે છે કવિ? તો કહે છે કવિ કે ચાંદો પણ પ્રકાશિત થયો. આપણે જોઈ શકીએ છીએ કે ચાંદો કેટલો પ્રકાશ આપે છે, બરાબર, શીતળતા પ્રદાન કરે છે. તો ચાંદ જે છે, ચંદ્ર છે, પ્રકાશ અને શીતળતા આપે છે. કવિ કહે છે સૂરજ પણ પ્રકાશિત થયું. સૂરજને પણ કેટલું પ્રકાશ આપ્યું? જે પ્રકાશ કદાચ આકરો હોઈ શકે, પણ છે તો ખરો ને પ્રકાશ. તો ચાંદો પણ સળગ્યો, સૂરજ પણ સળગ્યો. સાથે સાથે શું કહે છે કવિ? આકાશની અટાળી એટલે કે તારારૂપી જે ઝરૂખો છે, બરાબર, એ આકાશ તારારૂપી જે તારલાઓ છે, એ તારલાઓ પર ઝળહળી ઉઠ્યા છે. તો ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. આભ અટારી એટલે આકાશરૂપી ઝરૂખો, તારાઓનું ઝુંડ. તો ચાંદાને પણ તે સળગાવ્યો, સૂરજને પણ સળગાવ્યો મતલબ પ્રકાશ આપ્યો, બરાબર, ધ્યાનથી સમજો. ચાંદાને પણ પ્રકાશ આપ્યો. ચાંદો કેવો પ્રકાશિત થાય છે? કવિ કહે છે ઈશ્વરને. સૂરજને પણ તે પ્રકાશ આપ્યો. અને આ આકાશ તો કેટલું સરસ મજાનું રાતના જે તારાઓથી ઝગમગી ઉઠ્યું છે. તો સળગી આભ અટારી. આગળ કહે છે ના સળગી એક સગડી મારી. અહીં સગડી એટલે હૈયું, હૃદયની વાત કરી છે. જે સગડી, જે પહેલાંના સમયમાં સગડી ઉપયોગ કરતા, પછી કોલસા દ્વારા જે પ્રગટાવતા અને રસોઈ બનાવતા, એ સગડી તો છે જ, પણ અહીં સગડીના કયા અર્થમાં કીધું છે? તો કે અહીં સગડીનો અર્થ છે હૈયું, મતલબ હૃદય. ના સળગી એક સગડી મારી. કવિ કહે છે મારી સગડી જે છે એ સળગી નથી.
અને એટલા માટે કવિ કહે છે કે બધાને પ્રકાશિત કર્યા છે હે ઈશ્વર, પણ મારા હૈયાને તો હજી પ્રકાશ મળ્યો જ નથી, હજી મારું અહીં અંધકારમાં જ જીવે છે. તો ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. આ વાત તો વિપત એટલે દુઃખ, મુશ્કેલી. આ તો બહુ મોટી મુશ્કેલી છે, આ વાત તો મુશ્કેલી ભરી છે. મતલબ મારું હૈયું હજી અજ્ઞાન અને અંધકારમાં જીવે છે, મને જ્ઞાન નથી મળ્યું, એટલા માટે આ વાત જે છે એ ખૂબ મુશ્કેલી ભરી છે, વિપતની ભારી. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ ને કેવળ એક જ કિરણ જે છે એ માંગુ છું. આગળ કવિ કહે છે, ઠંડીમાં મુજ કાયા થથરે, ઠંડીમાં મુજ કાયા થથરે. અહીંયા ઠંડી એટલે જડતાની વાત કરી છે. જોજો, ઠંડી આપણે શિયાળામાં જે ઠંડી આપણને લાગતી હોય અને એ ઋતુ તરીકેની જે વાત નથી કરી. ઠંડી એટલે જડતા, જેમાં સમજ ન હોય અને જ્ઞાન ન હોય એવા વ્યક્તિની અંદર જડતા આવી જાય, અને એટલા માટે ઠંડી શબ્દ સાથે જડતાને અહીંયા લીધી છે. નિષ્ક્રિયતા, કોઈ પણ જાતની સમજ ન હોય. તો ઠંડીમાં મુજ કાયા થથરે, કવિ કહે છે હે ઈશ્વર, મારું શરીર, કાયા એટલે શરીર અને ઠંડી એટલે જડતા. તો ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, મારી ધીરજ જે છે હવે ખૂટી ગઈ છે. તો ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, એટલે કે અનેક પ્રકારના દુઃખોથી હું દુઃખી છું, અને મને એ દુઃખો જે છે ડરાવી રહ્યા છે. કારણ કે આપણને સમજ ન હોય તો ડર આવે, અને ડરથી આપણે વધારે દુઃખી થતા હોઈએ છીએ. તો કવિ કહે છે હે ઈશ્વર, ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો જે છે એ મને ડરાવી રહ્યા છે. તો ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, હવે તો મારી બધી જ ધીરજ જે છે હે ઈશ્વર, મારી બધી જ ધીરજ જે છે એ હવે ખૂટી ગઈ છે. ખૂટી ધીરજ મારી. આગળ કહે છે કવિ, વિશ્વાનલ હું અધિક ન માગું. અહીંયા કવિ કહે છે વિશ્વાનલ, અગ્નિરૂપી પરમાત્મા. બરાબર, ઇન્ડાયરેક્ટલી અહીંયા ઈશ્વરની વાત કરી છે, હે ઈશ્વરની. વિશ્વાનલ એટલે અગ્નિરૂપી પરમાત્મા, મતલબ જ્ઞાનરૂપી પરમાત્મા. વિશ્વાનલ હું અધિક, અધિક એટલે વધારે. હે ઈશ્વર, હું તમારી પાસે વધારે માગતો નથી. જુઓ, માગણી કરી છે પણ ધન દોલત કે સંપત્તિની માગણી નથી કરી. અહીંયા કવિએ શેની માગણી કરી છે? જ્ઞાનની માગણી કરી છે. અને જ્ઞાન એટલે માત્ર ચિંગારી રૂપી સહેજ જ્ઞાન જોઈએ છે. તો વિશ્વાનલ એટલે અગ્નિરૂપી પરમાત્મા, હું તમારી પાસે વધારે, અધિક એટલે વધારે, તમારી પાસે વધારે માગતો નથી. માંગું એક ચિંગારી, હું માત્ર ને માત્ર એક પ્રકાશ, ચિંગારી એટલે તણખું, જ્ઞાનરૂપી પ્રકાશ જે છે એનું કિરણ માત્ર માગું છું. માગું એક ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. હે અગ્નિરૂપી પરમાત્મા, મને જ્ઞાનરૂપી પ્રકાશ જે છે એ જ્ઞાનરૂપી પ્રકાશ તું આપ. ફરીવાર આપણે કાવ્યનો સમગ્ર લક્ષ્ય કહી શકાય એવી કાવ્યની ફરી સમજૂતી, ભાવાર્થ જે કહી શકાય એનો પરિચય લઈએ. તો કવિ અહીંયા એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા, ખર્ચી જિંદગી સારી, એક જ દે ચિંગારી. કવિ શું કહે છે? હે મહાનલ, હે પરમાત્મા, પરમપિતા પરમાત્મા, હું આપની પાસે કેવળ એક જ ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું. એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. આગળ કવિ કહે છે, ચકમક અને લોઢું ઘસતા ઘસતા, ચકમક અને લોઢું ઘસતા ઘસતા, મારી જિંદગી નાના નાના પ્રકારોથી, ઘણા બધા કહેવાય ને, જીવન છે તો દુઃખ ને સુખ છે જ, પણ જીવનમાં ઘણા બધા દુઃખો અને તકલીફોથી મારું જીવન જે છે ભરેલું છે. એટલા માટે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં મારું જીવન જે છે આમ જ નકામી રીતના કહી શકાય મારી જિંદગી પૂરી કરી. છતાંય જામગરીમાં તણખો પડ્યો નહીં, જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ આવ્યો નહીં, એમાં મારી બધી મહેનત કહી શકાય એવી નિષ્ફળ રહી.
હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ જે છે એ માંગુ છું. આગળ કવિ શું કહે છે? ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આપ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. કહે છે કવિ કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી એટલે કે તારારૂપી જે ઝુમખું છે એ ઝળહળી ઉઠ્યું છે, પ્રકાશિત થઈ ઉઠ્યું છે. પણ એક મારી જીવનરૂપી સગડી જે છે ને, હે ઈશ્વર, એ જીવનરૂપી સગડી જ ન સળગી, એ મારા જીવનમાં પ્રકાશ જ ન થયો. એટલા માટે વાત વિપતની ભારી, મારા માટે આ બહુ મોટી દુઃખદાયક પરિસ્થિતિ છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ, ચિંગારી જે છે એ માંગુ છું. આગળ કવિ કહે છે કે ઠંડીમાં મુજ કાયા થથરી, ખોટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. કવિ કહે છે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠ્યો છું, એટલે કે અનેક પ્રકારના દુઃખોથી હું ડરી ગયો છું, દુઃખી છું. હવે તો મારી ધીરજ સાવ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હે ઈશ્વર, હું આપની પાસે વધારે કશું નથી માગતો, મારે બીજું કશું નથી જોઈતું. હે પરમાત્મા, માગું છું માત્ર ને માત્ર એક જ ચિંગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે અને જ્ઞાનરૂપી પ્રકાશથી હું આવનાર દુઃખોનો સામનો કરી શકું, અથવા તો દુઃખથી હું ડર્યા વગર મારા જીવનને સરળતાથી જીવી શકું. તો મિત્રો, આ સુંદર કહી શકાય એવો સમગ્રલક્ષી ભાવાર્થ મેં તમને કહ્યો. ચાલો હવે આપણે શબ્દાર્થ તરફ નજર ફેરવીએ. અહીં શબ્દાર્થ મેં તમને સમજાવ્યું છે, અથવા તો કાવ્ય તમે જ્યારે સમજ્યા તમને ખ્યાલ હશે કે સગડી વગેરે અમુક એવા શબ્દો છે કે જે શબ્દો તમને સગડીથી ડાયરેક્ટ જીવન તરફ લઈ જશે, અહીંયા તરફ લઈ જશે, એટલે કે શબ્દો થોડા અટપટા અથવા તો અઘરા છે. તો આ શબ્દાર્થને જરા વ્યવસ્થિત ધ્યાનથી સમજશો તો તમને વાંધો નહીં આવે અને આરામથી તમે કાવ્યને સરળતાથી સમજી શકશો. તો શબ્દાર્થ તરફ જઈએ તો અહીં ચિનગારી એટલે તણખો, જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. મહાનલ શબ્દ જુઓ, મહાનલ અગ્નિ સ્વરૂપ પરમાત્મા. ચકમક એક જાતનો પથ્થર, જે લોખંડ સાથે ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આગળ મેં તમને સમજાવ્યું. જામગરી જિંદગી, વિપત દુઃખ, મુશ્કેલી, તકલીફ કંઈ પણ લઈ શકું. આભ અટારી આકાશરૂપી ઝરૂખો એટલે તારામંડળ, તારા કહી શકીએ. સગડી કીધું ને તમને કે થોડા અઘરા શબ્દો છે. સગડી, સગડીનો અર્થ શું આવશે? હૈયું. ઠંડીમાં, અહીંયા ઠંડીનો અર્થ થશે ઋતુમાં જે આપણને શિયાળામાં ઠંડી લાગે એ ઠંડી નહીં. અહીં ઠંડી એટલે જડતા, નિષ્ક્રિયતાની વાત કરી છે. એક એવી સ્થિતિ કે જેમાં આપણને જ્ઞાન ન હોય અને આપણે જળ જેવા થઈ જઈએ. થથરે ધ્રુજે, કાપે. વિશ્વાનલ એટલે અગ્નિરૂપી પરમાત્મા. જો મિત્રો વારે વારે આવે છે વિશ્વાનલ એટલે અગ્નિરૂપી પરમાત્માની વાત કરી છે. અધિક એટલે વધારે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો તરફ નજર કરીએ તો અહીં તમને કાવ્યને આરામથી સરસ રીતના ભણ્યા છો તો સ્વાભાવિક છે આ પ્રશ્નો જે છે એનો પણ તમે આરામથી કહી શકાય એવો ઉત્તર આપી શકશો. કવિ ઈશ્વર પાસે શાની માગણી કરે છે? તો આપણે કહી શકીએ કવિ ઈશ્વર પાસે જે છે એ એક ચિંગારીની માગણી કરે છે, અથવા તો જ્ઞાનરૂપી પ્રકાશની માગણી કરે છે. કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું? તો કાવ્ય પંક્તિ આપણે જોઈ તો કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં, બરાબર, કાવ્ય પંક્તિ ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, એટલે ચકમક લોઢા સાથે ઘસવાથી, એટલે કે ટૂંકમાં કહીએ તો અનેક જાતના નિરર્થક એટલે નકામા પ્રયત્નો કરીને જીવનને ખર્ચી નાખ્યું. આગળ જોઈએ. વાત વિપતની ભારી, એવું કવિ શું કામ કહે છે? વાત એટલે કે વાત મુશ્કેલીની છે. શું કામ? કારણ કે ચાંદાને, સૂરજને બધાને પ્રકાશ મળ્યો છે, એક મારા હૈયાને પ્રકાશ નથી મળ્યો, જેથી કરીને આ જ્ઞાન વગર જીવન જે છે નિરર્થક લાગે છે, એટલે કે આ વાત થોડી વધારે મુશ્કેલી ભરી છે. કવિ માત્ર એક જ ચિંગારીની જે છે એ શું કામ વાત કરે છે? કેમ એક જ ચિંગારી જોઈએ છે?
તો એ કાવ્ય પરથી આપણે લઈ શકીએ, કારણ કે એક ચિંગારી દ્વારા જ આપણે આપણા જીવનને ઘણું બધું પ્રકાશિત કરી શકીએ. અને એક ચિંગારી દ્વારા આપણામાં જ્ઞાન આવે ને જ્ઞાનથી આપણા જીવનમાં ઘણા બધા કહી શકાય એવા ફેરફારો થાય અને આપણું જીવન સરળ બની જાય. તો કવિ માત્ર એક જ ચિંગારી એટલા માટે વાત કરે છે. આગળ, ચિંગારી દ્વારા કવિ શું કહેવા માગે છે? તો ચિંગારી દ્વારા કવિ એ કહેવા માગે છે કે મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક કિરણ ચિંગારી મળી જાય તો એ જીવન ધન્ય થઈ જાય. આપણે જ્ઞાનરૂપી પરમાત્મા તો જ્ઞાનરૂપી પ્રકાશ જ છે, ગોળો છે, એમ કહેવાય ને, અગ્નિ સ્વરૂપ એક ગોળો. પણ આપણે માત્ર એક ચિંગારી સામાન્ય મળી જાય ને તો પણ આપણું જીવન જે છે એ ધન્ય થઈ જાય. એટલા માટે જીવન ધન્ય બનાવવા માટે કવિ માત્ર ચિંગારીની વાત કરે છે. એ સિવાયના પણ મિત્રો નાના નાના પ્રશ્ન જે એક એક કહેવાય ને શબ્દમાં છે એ પણ હું તમને કહી દઉં. જો તમે કાવ્યને જરા ફરીવાર જોશો તો તમને ખ્યાલ આવશે. નાના નાના પ્રશ્નો પણ તમે આરામથી એના આન્સર આપી શકો. કવિ ઈશ્વર પાસે શું માગે છે? તો કવિ ઈશ્વર પાસે ચિંગારી માગે છે. પછીનો પ્રશ્ન લઈ લો તો ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે? તો ચકમક સાથે લોખંડ ઘસવાથી તણખો ઉત્પન્ન થાય છે, જેથી અગ્નિ પ્રગટાવી શકાય છે. એટલે એ શું આવશે આન્સર? તો કે લોખંડ. તણખો ક્યાં ન પડ્યો? તો જામગરીમાં ન પડ્યો. બરાબર. આગળ, કવિ પરમાત્માને ક્યું સંબોધન કરે છે? તો કવિ પરમાત્મા જે છે એને મહાનલ, વિશ્વાનલ તરીકે સંબોધન કરે છે. મેં કીધું ને, ડાયરેક્ટ ઈશ્વર શબ્દ નથી વાપર્યો, મહાનલ અથવા તો વિશ્વાનલ તરીકે સંબોધે છે, એટલે ઈશ્વરને એ નામથી બોલાવે છે, હે મહાનલ, હે વિશ્વાનલ વગેરે. તો કવિ પરમાત્માને ક્યું સંબોધન કરે છે? તો કવિ પરમાત્માને મહાનલ, વિશ્વાનલ સાથે સંબોધે છે. પછીનો પ્રશ્ન છે, એક જ દે ચિંગારી કાવ્યમાં કવિનું નામ શું છે? એવો પ્રશ્ન પૂછે તો હરિહર પ્રાણશંકર ભટ્ટ, જે કવિના આ પ્રાર્થના ગીત છે એમના કવિ છે. પછીનો પ્રશ્ન આપણે લઈ લઈએ, એક જ દે ચિંગારી કાવ્યનું સ્વરૂપ કયું છે? બરાબર. કાવ્યનું સ્વરૂપ એટલે આ કાવ્યનો પ્રકાર, કાવ્ય તો છે પણ કાવ્યનો પ્રકાર કયો છે? તો કે આ કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત. મિત્રો તમને ખ્યાલ હશે કે પ્રાર્થના જે છે એ કાવ્ય જ છે, પણ કાવ્યનો પ્રકાર છે. કાવ્યના ઘણા બધા પ્રકાર છે. ઉદાહરણ તરીકે સોનેટ, ભજન, લોકગીત, પછી ગઝલ, બરાબર. આ બધા જ પ્રકારો છે. મુક્તક, તો આ બધા પ્રકારો છે. એને અહીંયા કદાચ એ પ્રશ્ન પૂછે તો તમારી પાસે આન્સર હોવો જોઈએ કે પ્રાર્થના ગીત છે. કાવ્ય તો છે જ, પણ કાવ્યનો પ્રકાર તો કે પ્રાર્થના ગીત. તો આ રીતના તમે આરામથી કહી શકાય એ આન્સર આપી શકો. સાથે સાથે મોટા પ્રશ્નો જે હોય એ પણ તમે એનો આન્સર આરામથી આપી શકો. ઉદાહરણ તરીકે, એક જ દે ચિંગારી પ્રાર્થના કાવ્યનો ભાવાર્થ લખો, તો આખું કાવ્ય તમે સમજ્યા છો તો તમે એ રીતના આન્સર આપી શકો. તો એક જ દે ચિંગારી આ કાવ્યના કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટ છે, અને એમાં કવિએ બહુ એવી સામાન્ય કહી શકાય પણ ભવ્ય કહી શકાય એવી આ રચના દ્વારા કવિ એક જ ચિંગારીની માંગણી કરી છે. તો પરમાત્મા મહાનલ અર્થાત અગ્નિ સ્વરૂપે સંબોધે છે કવિ પરમાત્માને કહે છે કે ચકમક સાથે લોઢું ઘસવામાં મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી, પણ જામગરીમાં એક તણખો પણ પડ્યો નહીં. એટલે કે જીવનને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું નહીં. મારી બધી જ મહેનત વ્યર્થ ગઈ છે, અને તમારા તેજથી ચાંદો, સૂરજ, હે ઈશ્વર, તમે બધાને પ્રકાશિત કર્યા છે. ચાંદો, સૂરજ, આભની અટારી, તારારૂપી ઝરૂખો પણ તમે પ્રકાશિત કર્યો છે, ઝળહળી ઉઠ્યો છે, પણ મારા જીવનરૂપી નાનકડી સગડી જે છે એ પ્રકાશિત થઈ નથી. અને આ ઠંડી એટલે કે જડતામાં મારું જીવન જે છે, અજ્ઞાનતારૂપી જડતાથી મારું જીવન હવે ધ્રુજી ઉઠ્યું છે. એટલે કે મારા જીવનમાં હવે મને ભય અને ડર સતાવી રહ્યો છે. હવે તો મારે ધીરજ જે ધારણ કરી હતી એ પણ ધીરજ હવે ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હું આપની પાસે માત્ર ને માત્ર એ જ્ઞાનરૂપી પ્રકાશની એક ઈચ્છા ધરાવું છું, બીજું કશું માગતો નથી. તો આ રીતના જ્યારે વિસ્તારપૂર્વકનો પ્રશ્ન તમે આ રીતના સમગ્ર કાવ્યનો ભાવાર્થને આ રીતના લખી શકો. આમ આ પ્રાર્થના કાવ્યમાં કવિ શુદ્ધ હૃદય અને વિનમ્ર ભાવે પરમાત્મા પાસે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની પોતાની જે ઈચ્છા છે એ ઈચ્છા અહીં કવિએ વ્યક્ત કરી છે. તો મિત્રો આ રીતના તમે આરામથી બધાએ ક્વેશ્ચન આન્સરને
સમજાશો, યાદ પણ રાખશો. પ્રાર્થનાનું મહત્ત્વ કેટલું બધું છે એ પણ સમજો. સાથે સાથે ઈશ્વર પાસે આપણે પ્રાર્થના તો આપણે કરીએ છીએ, પણ મેં કીધું એમ ઈશ્વર પાસે માગવાની જરૂર નથી. પણ આપણે થોડાક લાયક બનીએ, આપણે મહેનત કરીએ, અથવા તો આપણી અંદર જ્ઞાન જે છે વધારે અર્જિત કરીએ, મેળવીએ, તો આપણે આવનાર દુઃખોનો સામનો કરી શકીએ. પ્રાર્થનાથી દુઃખ દૂર નથી થતા, પણ એ લાયક બનવા માટે આપણે પ્રાર્થના જે છે એને વધારે મહત્ત્વ આપીએ છીએ. પ્રાર્થનાથી દુઃખ દૂર કઈ રીતના થાય? તો આપણને એક પ્રકારનો દિલાસો અથવા તો શાંતિ મળે, જેથી કરીને આપણી અંદર કોન્ફિડન્સ આવે અને આપણે દુઃખોનો સામનો કરી શકીએ. તો પ્રાર્થનાનું મહત્ત્વ સમજો, સાથે સાથે રોજે પ્રાર્થના કરો અને આ કાવ્યને ફરી સુંદર રીતના માણવાનો પ્રયત્ન કરશો. અસ્તુ.